વેરાવળમાં હાલાઈ લોહાણા મહાજન દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. સરસ્વતી સન્માન સમારોહમાં દર વર્ષની પરંપરા મુજબ ગુરુ શિરોમણી એવોર્ડથી સન્માનિત થયા હતા. ઇન્દુબેન કાંતિલાલ જગ તેમજ પરેશકુમાર જગજીવનદાસ કારિયા તેમજ નીલમબેન કિરીટભાઈ વસંતનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પૂર્વ અધિક નિયામક ઉચ્ચ શિક્ષણ અને અધિક કલેક્ટર તથા પૂર્વ કમિશનર વડોદરા પંકજભાઈ, પૂર્વ ડેપ્યુટી કમિશનર વડોદરા પંકજભાઈ તેમજ કન્યા કેળવણીકારના પૂર્વ ગૃહમાતા સ્વ હિરજી વલ્લભદાસ, કન્યા કેળવણીકાર તેમજ જામનગરના ભાવનાબેન સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સન્માન સમારોહ યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે પંકજભાઈ તેમજ સમાજને હાકલ કરી જણાવ્યું હતું કે સમાજમાં હાલ એજ્યુકેશન એકમાત્ર એવી ચાવી છે જેના દ્વારા આપના સમાજના ઊંચા હોદ્દા પર બિરાજમાન રહી માતા પિતા તેમજ સમાજનું ગૌરવ વધારી શકો. સમાજમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓ જીપીએસ કે આઈપીએસ જેવા ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરવા મારી જરૂર પડે તો હું નિઃશુલ્ક માર્ગદર્શન આપવા તૈયાર રહીશ તેવું જણાવ્યું હતું. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.